ગુડ મોર્નિંગ ક્લાસમાં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હવે આપણે યુનિટ 3ની એક્ટિવિટી 2D જોઈશું. ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. વલસાડ BRC સાયન્સ ફેર જે કાલે યોજાવાનો છે, આપણે તે સાયન્સ ફેરના પ્લાન વિશે વાત કરીએ. ટીચર, સ્ટુડન્ટ્સ, વર્ક રિસ્પોન્સિબિલિટીઝ અને ટાઈમ. જો અહીંયા તમને બધું જ આપેલું છે. હવે કયા શિક્ષક છે જે કયા સ્ટુડન્ટને સંભાળશે, તેની વર્ક રિસ્પોન્સિબિલિટી શું રહેશે, તેનું કામ અથવા તો તેની રિસ્પોન્સિબિલિટી શું રહેશે તે અહીંયા જોવાનું છે આપણે, અને સમય જોવાનો છે. આ કોષ્ટકને ખૂબ જ સારી રીતે તમારે યાદ રાખવાનો છે. તેના આધારિત એક્ટિવિટી 2E અને F તમારે કરવાની રહેશે. તો કોષ્ટક જોઈએ. ટીચર છે અંકિતભાઈ, તેના નીચે જે કામ કરતા સ્ટુડન્ટ છે તે છે સિદ્ધિ, રાજવીર, વિલિયમ. તેની વર્ક અને રિસ્પોન્સિબિલિટી છે રજિસ્ટર ધ એન્ટ્રીઝ. જે પણ સાયન્સ ફેરમાં ભાગ લે છે તેની શાળા કક્ષાએ જે એન્ટ્રી કરવામાં આવે છે, કે સૌથી પહેલાં સવારે જઈ અને આપણે એન્ટ્રી કરાવવી પડે કે હું આમાં ભાગ લેવાનો છું. તો તે એન્ટ્રી તમારે કરવાની આવે. તે એન્ટ્રી આપણે અંકિતભાઈ અને આ સ્ટુડન્ટ હેઠળ કરીશું. ટાઈમ છે 9 AM to 10:30 AM, સવારના 9 કલાકથી 10:30 કલાક સુધી. પછી બીજા ટીચર છે સલમાન ખાન અને નીરુબેન. સ્ટુડન્ટ્સ છે મેઘા, રોહિત અને દક્ષા. તેમને રિસ્પોન્સિબિલિટી આપેલી છે અલોટ ધ સ્ટોલ્સ. જ્યાં તેમને પોતાના પ્રોજેક્ટની પ્રસ્તુતિ કરવાની છે તે સ્ટોલ્સ અલોટ કરવાની. એટલે કે હંમેશા સાયન્સ ફેરમાં સ્ટોલ આપેલા હોય કે એક ટેબલ, આ ટેબલ તમારું, પહેલા નંબરનો સ્ટોલ તમારો, બીજા નંબરનો તમારો, ત્રીજા નંબરનો. એટલે જેમ જેમ એન્ટ્રીઝ થતી જાય, પહેલી એન્ટ્રી, બીજી એન્ટ્રી, તે પ્રમાણે સ્ટોલ્સ અલોટ કરવાની સૂચના સલમાન ખાન અને નીરુબેન શિક્ષકના હેઠળ આ સ્ટુડન્ટ તેની વ્યવસ્થા કરવાની છે. તે જવાબદારી તેમની છે. તેનો ટાઈમ છે 9 કલાકથી 11 કલાક સુધીનો. તેના પછી છે રેણુકાબેન અને રજનીભાઈ. સ્ટુડન્ટ છે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા, તસ્લીમા. ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશપિન્સ, સેલોટેપ્સ એન્ડ પાર્ટિસિપન્ટ્સ. તેમને બધી જ જે વસ્તુઓ છે તે આપવાની જવાબદારી તેઓની છે. જેમ કે ટેબલ છે, ખુરશી છે, પુશપિન્સ છે, એટલે તેમને પ્રોજેક્ટ દિવાલ પર કે ચોંટાડવો હોય તો પુશપિન્સ, સેલોટેપ્સ છે, તે બધું જ પાર્ટિસિપન્ટ્સને આપવાની જવાબદારી આ શિક્ષક અને આ સ્ટુડન્ટની રહેશે. તેમનો સમય છે 9 AM થી કરી અને 11:30, સવારના 9 વાગ્યાથી 11:30. પછી છે સાધનાબેન, સોમાભાઈ. સ્ટુડન્ટ છે હરેશ, અજીત, વંદના. સૌ ટી એન્ડ સ્નેક્સ, એટલે કે ચા અને નાસ્તો આપવાની જવાબદારી આ લોકોની છે. 11 AM અને 2 PM. 11 AM એટલે સવારના 11 કલાકે અને 2 PM એટલે કે બપોરે 2 કલાકે. પછીના શિક્ષક છે વિષ્ણુભાઈ. સ્ટુડન્ટ છે ભારતી, તરુણ.
વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. આવેલા મહાનુભાવો અને નિર્ણાયકોને વેલકમ કરવાની જવાબદારી આ લોકોની રહેશે. સમય છે સવારના 10 વાગ્યે. એન્ડ વેન ગેસ્ટ અરાઈવ, જ્યાં સુધી મહેમાનો આવે ત્યાં સુધી. તો મિત્રો, આ કોષ્ટક આપણે સારી રીતે સમજી ગયા. તો હવે જોઈએ એક્ટિવિટી E and F. Fill in the gaps based on the table and complete the paragraph. Read your paragraph to your classmate. તો હવે આપણે તેના આધારિત અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. હવે એક મિસ્ટેક એક્ટિવિટી 2D માં થયેલી છે. તેમાં કહ્યું હતું કે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC. તો અહીંયા આપણે પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ડેશ 8 in the morning. કઈ જગ્યાએ પહોંચ્યા? તો આવશે પુસ્તક પ્રમાણે આપણે BRC કહેવું પડશે. અને જો તે ભૂલ હોય અને જો સાયન્સ ફેર વલસાડમાં CRCમાં યોજાણો હોય તો અહીંયા આવે CRC, એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. પછી છે પાર્ટિસિપન્ટ ડેશ એન્ડ ડેશ આફ્ટર 9 AM. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ડેશ એન્ડ ડેશ ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો આવશે પાર્ટિસિપન્ટ્સ વિલ રીચ આફ્ટર 9 AM. 9 વાગ્યા પછી બધા જ ભાગ લેનાર વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો આવશે વિલ રજિસ્ટર. ડેશ વિલ ગાઈડ ધેમ. તેમને કોણે ગાઈડ કર્યા હતા? તો સૌથી પહેલાં જ કોષ્ટકમાં કોણ હતા? અંકિતભાઈ. તો આવશે અંકિતભાઈ. અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ. ડેશ એન્ડ દક્ષા will sit next to registration table. Dash and Daksha. તો આવશે મેઘા, રોહિત and દક્ષા. And Daksha will sit next to the registration table. They dash stalls to the participants. They will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Neeta will be the volunteer for the first section. She will give tables, chairs, pushpins and sellotapes. Tushar will volunteer second section. Divyesh will look after the third section. Taslima will
guide 4th section. Rita will work for 5th section. Salman Khan and Neeruben will guide these 5 volunteers. આ 5 વોલેન્ટિયર્સને સલમાન ખાન અને નીરુબેન ગાઈડ કરતા હતા. હરેશ, અજીત એન્ડ વંદના will serve tea and snacks. આવશે will serve tea and snacks at 11 in the morning. At 2 o'clock in the afternoon, Bharti and Tarun will welcome judges. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. તેમના પ્રિન્સિપલ તેમની સાથે હતા. હવે આવી જ રીતના 2D અને 2E આધારિત તમારે 2Fના આન્સર આપવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. તો આ દરેક વિદ્યાર્થી મિત્રએ હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ ઓલ.